આગળ વધીશું, વધુ એક મુદ્દા પર વાત કરીશું। ઇકો સેન્સિટિવ ઝોન જેના માટેનું પ્રાથમિક જાહેરનામું સરકારે તૈયાર કર્યું છે। જો કે હવે આ ઇકો સેન્સિટિવ ઝોન મામલે ભાજપ નેતાઓ મેદાનમાં આવ્યા છે। જી હા, ભાજપ નેતાઓએ વિરોધ કર્યો છે। કેન્દ્ર સરકારે પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું, તેની સાથે જ હવે વિરોધના સૂર રેલાવા લાગ્યા છે। કોણ છે આ નેતાઓ? હર્ષદ રીબડિયા પહેલા આમ તો કોંગ્રેસમાં હતા, ભાજપમાં આવી ગયા। કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લાના ભાજપના શહેરના પ્રમુખ છે। મહેન્દ્ર પીઠડિયા જે ગીર સોમનાથથી આવે છે, તેમણે પણ વિરોધ કર્યો। વિસાવદરમાં તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદ રીબડિયાએ તો કહ્યું કે આ તો કાળા કાયદા સમાન નિયમ છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એવા કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી કે ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। વિસાવદર પંથકને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી બાકાત કરાય। ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠડિયાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। આ બધા એવું કહી રહ્યા છે કે ગીર સોમનાથ જૂનાગઢ તેને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવે। ત્રણ તસવીરો છે વિકાસ કે જ્યાં ખુદ શાસક પક્ષના જ પ્રતિનિધિઓ કહી રહ્યા છે કે ઇકો સેન્સિટિવ ઝોનનું જે જાહેરનામું બહાર પડ્યું છે એ જાહેરનામાને લઈને સરકાર ફેર વિચારણા કરે। સૌથી પહેલી વાત તો એ છે કે ઇકો સેન્સિટિવ ઝોન આ શબ્દ છેલ્લા કેટલા ચાલ્યો આવે છે, વર્ષો વીતી ગયા પછી જ્યારે સરકારે પગલું ભર્યું છે ત્યારે જ સ્થાનિક પ્રતિનિધિ છે વિરોધ કરી રહ્યા છે, તો હજુ કેટલો વિચાર કરે? પહેલી વાત એ છે। બીજી વાત એ છે કે સાંસદ પરિમલભાઈએ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કર્યો, પણ એમનો વિરોધ બિલકુલ વાઇસે વર્સા હતો, આમનાથી 360 ડિગ્રી અલગ હતો। એમણે કહ્યું કે ઇકો સેન્સિટિવ ઝોન છે એ હજુ વ્યાપક હોવો જોઈએ, અને આમને લાગે છે કે ઇકો સેન્સિટિવ ઝોન છે એમાં જે ગામ છે એને બાદબાકી કરો તમે। એટલે હવે આમાં સરકારને નિર્ણય શું લેવો, કેમ કે તમે તો ત્યાંના સ્થાનિક પ્રતિનિધિ છો અને તમે આ રીતે માંગણી કરી રહ્યા છો, તો ચોક્કસથી એ સવાલ થવાનો કે ઇકો સેન્સિટિવ ઝોનનો નિર્ણય એક ચોક્કસ ગણતરીના આધારે લેવાયો છે, અને એમાં જે આપણું ઘરેણું છે એશિયાટિક લાયન અને એના માટેની ચિંતા છે। ઇકો સેન્સિટિવ ઝોન જ્યારે પણ આ નામ પડે છે ત્યારે સૌ કોઈના મનમાં એક જ ચિત્ર આવે છે કે ભાઈ જ્યારે પણ આ ઝોન જાહેર થશે ત્યાંના રિસોર્ટ, ફાર્મ હાઉસ, હોટલો બધું બંધ થઈ જવાનું છે। બિલકુલ ખોટી વાત છે। ખેતી નહીં કરી શકે, ખેતીનો જે ધંધો છે એ આખો બંધ થઈ જશે। આ બધી ભ્રમણા છે તે ફેલાવવામાં આવતી હોય છે, ને આ જે નેતાઓ, જે ભાજપના નેતાઓ, તેમણે પણ આ જ મુદ્દો ઉઠાવ્યો છે। તેમનું કહેવું છે ખેડૂતો પાયમાલ થઈ જવાના છે જો ઇકો સેન્સિટિવ ઝોન આવશે, પરંતુ લોકોએ સમજવાની જરૂર છે કે જે પ્રદૂષણ નથી ફેલાવતા તે લોકો કામગીરી કરી શકે છે। તેની એકમાત્ર ખેતી ઉપર તો કોઈ એ નથી। બિલકુલ બાગાયતી પાક તમે લઈ શકો છો, અને બીજી તમારી જે પાણી ખેંચવાની જે કામગીરી છે તે પણ કરી શકો છો, ખેતી લઈ શકો છો, બોર નાખવામાં કોઈ સમસ્યા નથી, કૂવો ગાળવામાં કોઈ સમસ્યા નથી, ખેત પેદાશને લઈને કોઈ સમસ્યા નથી। જે નિયમોની વિરુદ્ધમાં જઈને કાર્ય થતું હોય, એટલે કે ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની વાત છે। જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન લાગશે, એના નિયમો લાગશે, ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર વધારે સખ્તાઈથી પગલાં લેવામાં આવશે। એટલે આમાં વાંધો તો એ લોકોને હોવો જોઈએ કે જેની રહેમ નજર હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય। અને આમાં પણ એ લોકો પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે। ખેડૂતોને કદાચ ઘણા એવા છે જેમને ખબર નથી હોતી કે આખરે ઇકો સેન્સિટિવ ઝોન શું છે। ખેડૂતોને એમ કહેવા થાય કે ભાઈ અમે તમારી વાત કરી રહ્યા છે, તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડી રહ્યા છે, એ માટે આ બધા નાટક ઘણા નેતાઓ કરતા હોય છે, અને મને પણ એવું જ લાગી રહ્યું છે કે આ એક પ્રકારનું રાજકીય નાટક છે, ચિત્ર બતાવવામાં આવી રહ્યું છે। હર્ષદભાઈ એવું કહે છે કે આ કાળો કાયદો એ કયા સંદર્ભમાં જો આપણી સાથે જોડાઈ શક્યા હોત તો આપણે એમને પૂછે જ સવાલ કે કાળો કાયદો એવું તમે આકરો શબ્દ વાપર્યો। મેં ઇકો સેન્સિટિવ ઝોનનું જે પ્રાથમિક જાહેરનામું છે આખું વાંચ્યું છે વિકાસ, એમાં ક્યાંય એવી કોઈ જોગવાઈઓ નથી કે જેને કાળા કાયદાની લેવલમાં, એટલે કે ખૂબ જ અઘરું હોય એની અંદર કોઈ એવી અઘરી જોગવાઈ હોય। એટલે હર્ષદભાઈ જો જોડાય તો આપણે એની સાથે વાત કરીશું, પણ લાગે છે કે એની સાથે સંપર્ક નથી થઈ રહ્યો। પણ સવાલ એ છે કે ખુદ જે સરકારના શાસક પક્ષના પ્રતિનિધિ છે એ જ પોતે કેમ વિરોધ કરી રહ્યા છે? છેક આટલા વર્ષોના વાતચીત પછી અને ઘણા બધા ખરા અર્થમાં જો ખેડૂતોની પડી હોય તો તમને લાગતું હોય કે ભાઈ આમાં ખેડૂતોને નુકસાન થવાનું છે, તો આવો ગાંધીનગર પહોંચી જાઓ, ગાંધીનગર ધરણા પર બેસો, વિરોધ કરો, બુલંદપણે તમારો અવાજ ઉઠાવો, અમે પણ કવરેજ કરીશું, અને મુખ્યમંત્રી સાથે સીધી બેઠક કરો, પ્રેસ કોન્ફરન્સ કરો, પરંતુ કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું। પત્ર લખીને છૂટી જવામાં આવે છે। અહીંયા રાજકોટમાં ચોક્કસથી બધા ખેડૂતોને લઈને બધા એકઠા થયા હતા, પરંતુ સીધી રીતે વિસાવદરની વાત કરીએ તો હર્ષદ રીબડિયા સામે એવી રીતે નથી આવ્યા, કિરીટ પટેલ એવી રીતે સામે નથી આવ્યા, અને અત્યારે ફોન પણ કદાચ નથી ઉપાડી રહ્યા। આપણી ટીમ તેમને ફોન કરી રહી છે, પરંતુ ફોન તે ઉપાડતા નથી। બિલકુલ આમાં જો તમે એવું ઈચ્છતા હો કે આમાં જો સુધારા તમને લાગી રહ્યા છે તો પછી ગાંધીનગર પહોંચો અને પછી વિરોધ કરો। આગળ વધીએ વધુ એક મુદ્દા પર।